શું તમે અર્જન્ટમાં લગ્ન કરવા માંગો છો? નવા પાત્રની માહિતી મેળવવા માંગો છો? તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને નવા પાત્રની જાણકારી મળે. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં હશો? હું તમારો પ્રિય મૌલિક મેરેજ બ્યુરોમાંથી એક નવી પ્રોફાઇલ લઈને આવી ગયો છું. એક નવો બાયોડેટા લઈને આવી ગયો છું. નામ છે પાયલબેન અરોડા. પંજાબી છે અને પંજાબના રહેવાસી છે અને અમદાવાદમાં રહે છે. છૂટાછેડા લીધેલ છે અને 35 વર્ષ ઉંમર છે બેનની. અને સાથે 3 છોકરીઓ છે અને 35 વર્ષ ઉંમર છે અને 12મું પાસ કરેલું છે. તો જોઈ લો, તમને સામે જે પ્રોફાઇલ દેખાઈ રહી છે એનું નામ છે પાયલબેન અરોડા. પંજાબના રહેવાસી છે અને પંજાબી છે. પંજાબી બોલે છે, હિન્દીમાં વાત કરે છે અને હિન્દી બોલે છે. અને એમને સારું પાત્ર શોધી રહ્યા છે, જે અમદાવાદમાં રહેતું હોય એવું પાત્ર શોધી રહ્યા છે. ગુજરાતી હશે બી તો બી ચાલશે, રાજસ્થાની હશે તો બી ચાલશે. બસ સારો દેખાવડો છોકરો હોવો જોઈએ. કોઈ બી અધર કાસ્ટ હશે, દલિત હશે, દેવી પૂજક હશે, કોઈ બી હશે તો બી ચાલશે બેનને. તો તમારે લગ્ન કરવા હોય તો આ નંબર ડાયલ કરો 9313533149. યાદ રાખજો મિત્રો, 3 છોકરીઓ છે, સાથે છૂટાછેડા લીધેલ છે. બસ છોકરો એવો હોવો જોઈએ જે સારા એવી ઇન્કમ કમાવતો હોય. મહિનાની 40-45 હજાર રૂપિયા કમાવતો હોય તો વાંધો ના આવે એવું પાત્ર શોધી રહ્યા છે બેન. હિન્દીમાં બોલતા હતા. હું 2 વાગે જમવા બેઠો હતો અને મારી અંદર કોલ આવેલો, એટલા માટે આપણે રેકોર્ડિંગ મૂકી રહ્યા છીએ. કે મૌલિકભાઈ બોલો છો? મેં કીધું હા બોલો, મૌલિકભાઈ બોલું છું. મને કે તમારું મેં વિડીયો જ દેખ્યો હતો. મેં કીધું એટલે એ હિન્દીમાં બોલતા હતા, હું તમને ગુજરાતીમાં સમજાવતો આવી રીતે બોલતા હતા કે મૌલિકભાઈ બોલ રહે હો? મેં કીધું હા મૌलिकभाई बोल रहा हूँ. कि मैंने आपका वीडियो देखा था. मैं कीधु कौन सा वीडियो देखा था? कि शादी वाला. मैं कीधु हाँ बोलो ने. એટલે એમને કીધું કે મેરે કો શાદી કરनी है. મેં કીધું કેટલી ઉંમર છે? એટલે એમને હિન્દીમાં કીધું 35. ગુજરાતીમાં તમને સમજાવું છું. એમને એ જેટલી કીધી. પછી મેં કીધું ક્યાં રહો છો? મને કે पंजाबनी शू हिंदी में આવી રીતે બોલા. मैं पंजाब की रहने वाली हूँ और रहती हूँ अभी गुजरात में, अहमदाबाद में. હું કહું હા હા બરાબર. તો મેં કીધું કેવું પાત્ર શોધી રહ્યા છો? પછી હિન્દીમાં મેં પૂછ્યું. એ હિન્દીમાં બોલતા હતા. કહું આપ कैसा पात्र शोध रहे हो? कैसे चलेगा लड़का? तो मन के 40 साल का होगा तो चलेगा, 5 साल बड़ा होगा तो कोई दिक्कत नहीं है. તો એમને એવું કીધું. પછી મેં તમને ગુજરાતીમાં સમજાવું છું. એમને કીધું કે 5 વર્ષ મોટો હશે તો વાંધો નહીં આવે. મેં કીધું બેન એ ગુજરાતી હશે તો ચાલશે? એટલે બેને હિન્દીમાં કીધું હા ચલેગા. તો મિત્રો, ગુજરાતી હશે તો બી ચાલશે અને હિન્દી હશે તો બી ચાલશે. કોઈ બી કાઠિયાવાડી કે મારવાડી કે ગમે એ હોય, બસ ખાલી છોકરો દેખાવડો ને સારો એવો હોવો જોઈએ. લગ્ન કરવાના છે બેનને. સારું પાત્ર શોધી રહ્યા છે. તમારે લગ્ન કરવા હોય, જિંદગી પર સાથ દેવો હોય અને 7 જન્મો સુધી રહેવું હોય તો આ લગ્ન માટે કોલ કરજો. નંબર મારો આ છે 9313533149. યાદ રાખજો, એકવાર લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. એટલે જોઈ વિચારીને ફેસલો લેવો. કોઈની વાતોમાં ના આવું. બેનની જોડે 3 છોકરીઓ છે અને છૂટાછેડા લીધેલ છે. બરાબર. તો જો તમને ફોટો દેખાઈ રહ્યા છે, એમનું નામ છે પાયલબેન અરોડા. પંજાબના રહેવાસી છે અને પંજાબી છે. પંજાબી બોલે છે અને છૂટાછેડા લીધેલ છે. અમદાવાદમાં રહે છે. બરાબર. અને 35 વર્ષ ઉંમર છે. બેનનો કોલ આવેલો, એટલા માટે આપણે આ રેકોર્ડિંગ મૂકી રહ્યા છીએ. તમારે લગ્ન કરવા હોય તો આ નંબર ડાયલ કરો 9313533149. યાદ રાખજો મિત્રો, આપણું ચાર્જેબલ બેજવાળું કામ છે. એમાં પર પ્રોફાઇલે આપણું 2000 રૂપિયા ચાર્જ છે. જેમાં ગમશે તો જ થશે, નકે નહીં થાય. જેમાં તમારે નામ અને ફોટો મોકલવાના છે. સામેવાળી પાર્ટીને આપણે મોકલીશું. પાર્ટી એમ કે છે લગ્ન કરવા છે તો લગ્નની ગોઠવણી થશે. જબરજસ્તી લગ્નની ગોઠવણી નહીં થાય. અને યાદ રાખજો, એકવાર લગ્નની ગોઠવણી થઈ ગઈ તો છૂટાછેડા જલ્દી થશે ને. એટલે જોઈ વિચારીને ફેસલો લેવો. કોઈની વાતોમાં આવીને લગ્નની ગોઠવણી ન કરવી. તો જોઈ લો, સામે જે બેન દેખાઈ રહ્યા છે એમનું નામ પાયલબેન છે અને નાતી છે અરોડા. અને સાથે 3 છોકરીઓ છે અને છૂટાછેડા લીધેલ છે. 35 વર્ષ ઉંમર છે અને 12મું પાસ કરેલું છે બેને. અને અત્યારે અમદાવાદમાં રહે છે. પંજાબી છે. તમારે લગ્ન કરવા હોય અને જિંદગી પર સાથ દેવો હોય અને છૂટાછેડા ના કરવા હોય, અને અગર તમે છૂટાછેડાની માંગ કરો છો તો આપણો
છૂટાછેડાની માન્યતા અગર બને છે તો માનો છૂટાછેડાનું ગોઠવાય બી છે તો આપણો ચાર્જ આટલો રહેશે. જો છોકરી હોય કે છોકરો હોય, છોકરી છૂટાછેડા લેવાનું કરશે તો 4 લાખ રૂપિયા લઈશું અને છોકરો છૂટાછેડા લેવાનું લેશે તો 5 લાખ રૂપિયા લઈશું. એટલે જો લાખ રૂપિયાનો ફરક દેખાય છે એટલે તમારું આટલું નુકસાન થશે. એટલે જો છૂટાછેડા નહીં થાય ભવિષ્યમાં બી, કેમ કે છૂટાછેડાનું તો આપણે માન્ય જ નથી, પણ એવી પરિસ્થિતિ આવી જાય કળયુગવાળી કે છૂટાછેડાની માંગ વધી જાય તો આપણો આટલો ચાર્જ રહેશે. એટલે જોઈ વિચારીને ફેસલો લેજો. કોઈની વાતોમાં અહીં લગ્નની ગોઠવણી ન કરતા. આપણું ચાર્જેબલ બેજવાળું કામ છે જેમાં પર પ્રોફાઇલ આપણો ચાર્જ 2000 રૂપિયા છે. જેમાં ગમશે તો લગ્ન થશે, જબરજસ્તી લગ્ન નહીં થાય. એકવાર લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. એટલે જિંદગીભર સાથ રહેવું હોય, 7 જન્મો સુધી સાથ દેવો હોય તો જ લગ્ન માટે ગોઠવણી માટે કોલ કરજો. નંબર મારો આ છે 9313533149. યાદ રાખજો, નંબર આ જ છે, બીજા કોઈનો નંબર લગાવતા નહીં. બેનનું નામ છે પાયલબેન અરોડા અને પંજાબના રહેવાસી છે અને અત્યારે અમદાવાદમાં રહે છે. અને 3 છોકરીઓ છે અને 35 વર્ષ ઉંમર છે અને 12મું પાસ કરેલું છે. લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે 9313533149. મિત્રો યાદ રાખજો, કોઈ બી વાતોમાં કોઈની આવતા નહીં. લગ્નની ગોઠવણી કરવી હોય તો પહેલાં ઘરવાળાને પૂછી લેજો અને પછી લગ્નની ગોઠવણી કરજો. અને એકલા રહેતા હોય તો પોતાને પૂછી લેજો કે ભાઈ હું હકદાર છું કે નહીં, તમે પહેલાં ખર્ચા પૂરા કરી શકશો કે નહીં. લગ્ન કર્યા પછી ખર્ચા વધી જશે. એટલે જો તમારો પગાર 12-13 હજાર રૂપિયા હોય તો હું તો કહું છું, જો તમારા 12-13 હજાર રૂપિયા હોય તો તમારો મેળે નહીં આવે. કેમ કે આ બેનને 35 થી 40 હજારવાળો પગારવાળો જોઈએ છે કે જે 3 છોકરીઓને પાળી શકે અને રહી શકે એમની સાથે. જો બેન દેખાવમાં બી એકદમ ટકાટક છે, વ્હાઇટ છે બેન, કોઈ વાંધો આવ્યો છે નહીં. પાયલબેન નામ છે અને અરોડા છે, પંજાબી છે અને અમદાવાદમાં રહે છે અને છૂટાછેડા લીધેલ છે અને 35 વર્ષ ઉંમર છે અને 12મું પાસ કરેલું છે. તો મિત્રો આ પ્રોફાઇલ તમને ગમે છે ને તમારે લગ્ન કરવા છે તો આ નંબર ડાયલ કરી લો અત્યારે જ લગ્નની ગોઠવણી કરવા માટે કોલ કરો 9313533149. યાદ રાખજો, એકબીજાને ગમશે તો જ લગ્ન થશે, જબરજસ્તી લગ્ન નહીં થાય. અને અગર લગ્નની ગોઠવણી થયા પછી જો છૂટાછેડાની માંગ આવે છે તો આપણો ખર્ચો વધી જશે. જેમ કે 4 લાખ છોકરી જોડે 4 લાખ રૂપિયા છોકરા જોડે લેવામાં આવશે. તો જોઈ વિચારીને ફેસલો લેજો. કોઈ આડાઅવળો ફેસલો લેતા નહીં તો તમારો ચાર્જ આટલો ભરવામાં આવશે. બરાબર. તો મિત્રો જો તમને આ પાત્ર ગમે છે ને તમે લગ્ન કરવા માગો છો તો આ નંબર ડાયલ કરો 9313533149. યાદ રાખજો, આપણું ચાર્જેબલ બેજવાળું કામ છે જેમાં રેકોર્ડિંગ મૂકવાનો 1500 રૂપિયા ચાર્જ હોય અને પ્રોફાઇલ બતાવવાનો 2000 રૂપિયા ચાર્જ છે. તો તમારે જો અગર લગ્ન કરવા છે તો ટ્રાય કરવા માગતા હોય તો તમે આ નંબર ડાયલ કરો 9313533149. યાદ રાખજો. અને મિત્રો હવે આપણી એપ્લિકેશન લોન્ચ થઈ ગઈ છે જેમાં તમે ગુજરાતી મહિલાઓ જોડે ઓનલાઈન વાતચીત કરી અને તમારા લગ્નની ગોઠવણી કરી શકો છો. વધુ જાણકારી કરવા માટે આ નંબર ડાયલ કરો 9313533149. અને મિત્રો તમને આ પ્રોફાઇલ ગમે છે તો તમે આ નંબર પર કોલ કરજો 9313533149. મિત્રો આપણી ડિસ્ક્રિપ્શનમાં ચંપલ અને બૂટની લિંક આપેલી છે જેમાં તમે ઓનલાઈન બૂટ, નીચે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે જેમાં તમે બૂટ અને ચંપલ ખરીદી શકો છો અને તમારે ઘરમાં યુઝ કરી શકો છો. વધુ જાણકારી લેવા માટે આ નંબર પર કોલ કરો લગ્ન માટે 9313533149. યાદ રાખજો, એકવાર લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. જોઈ વિચારીને ફેસલો લો. જય શ્રી કૃષ્ણ.